Hello students, on the behalf of GTU Studies, me and Gattu Bhai welcome you to this video lecture for the branch Mechanical Engineering, and the topic of today's video is Introduction of Coupling. मीन्स તમે 7 સેમેસ્ટર મિકેનિકલમાં સ્ટડી કરી રહ્યા હો તો ડીએમઈ જે સબ્જેક્ટ આવે છે એમાં સેકન્ડ ચેપ્ટર છે ડિઝાઇન ઓફ કપલિંગ, જેની અંદર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટરનું, એટલે ઇન્ટ્રોડક્શન ઓફ કપલિંગ આ વિડીયોની અંદર કન્સિડર કરશું. તો સૌથી પહેલા આપણે જોઈએ કપલિંગનો મિનિંગ. તો એક પ્રકારનું આ મિકેનિકલ ડિવાઇસ છે, પણ એનું નામ શું કામ કપલિંગ રાખેલું છે? તો તમે એના નામ ઉપરથી જ તે તમે કહી શકો કે એક પ્રકારનું કપલ ક્રિએટ કરતું હોય છે, એટલા માટે કપલિંગ છે એવું કહી શકાય. તો આપણે મિકેનિકલ ડિવાઇસ છે એટલે એવું સમજી લઈએ કે કોઈ બે મિકેનિકલ કમ્પોનન્ટને એકબીજા સાથે કનેક્ટ કરો એટલે કે એક કપલ બનાવે છે મિકેનિકલ કમ્પોનન્ટનું, એવા પ્રકારનો ડિવાઇસને આપણે કપલિંગ છે એવું નામ આપશું. મીન્સ એને એક પ્રોપર ટેકનિકલ વર્ડ્સમાં ડેફિનેશન આપી હોય તો ઇટ ઇઝ ધ ડિવાઇસ ધેટ ઇઝ યુઝ ટુ કનેક્ટ ટુ શાફ્ટ ટુગેધર ફોર ધી પર્પઝ ઓફ પાવર ટ્રાન્સમિશન. એટલે કે જ્યારે ડ્રાઇવિંગ શાફ્ટ હોય એક અને એના થ્રુ આપણે બીજા કોઈ એક કમ્પોનન્ટને ડ્રીવન શાફ્ટ તરીકે એને રોટેટ કરાવવો છે, તો એ બંને શાફ્ટ વચ્ચેનું કનેક્શન છે એ પ્રોવાઈડ કરવું પડશે, અને એ કનેક્શન છે એ કપલિંગ છે એ પ્રોવાઈડ કરીને આપશે. એટલે કે ઇનપુટ શાફ્ટ એન્ડ આઉટપુટ શાફ્ટ અથવા ડ્રાઇવિંગ શાફ્ટ એન્ડ ડ્રીવન શાફ્ટને કનેક્ટ કરવા માટે કપલિંગ છે એ યુઝ થઈ શકે છે. આ રીતે કંઈક તમે જોઈ શકો છો. when there are two shafts connected for the power transmission, then one device is used to connect these two shafts is coupling. પણ જો તમે કપલિંગ સિવાય ઘણા બધા એવા પાર્ટ્સ જો સ્ટડી કરેલા હોય તો ખબર હશે કે કપલિંગ જે છે એ બંને શાફ્ટને યુઝ કરવા માટે તો યુઝ થાય જ છે, પણ અલગ અલગ રીતે પણ ઘણી જગ્યાએ યુઝ થતા હોય છે, જેમ કે આ બધા ઇમેજ તમે જોઈ શકો છો. તો આ કયા કયા કપલિંગ છે એનો તમને અત્યારે આઈડિયા નહીં આવે, પણ આપણે હમણાં ક્લાસિફિકેશન જોશું એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે કે એને કેવા કેવા ટાઈપના કપલિંગ કહી શકીએ. હવે કપલિંગ છે એ શું કામ યુઝ કરવું જોઈએ? વોટ ઇઝ ધ પર્પઝ બિહાઇન્ડ ધ યુઝિંગ ઓફ કપલિંગ? તો ત્યાં બે શાફ્ટને કનેક્ટ કરવા માટે ઘણા બધા પાર્ટ્સ એલિમેન્ટ્સ અવેલેબલ છે મિકેનિકલની અંદર, જે બંને શાફ્ટને કનેક્ટ કરી શકે છે. તો શું કામ કપલિંગ જ યુઝ કરવું જોઈએ? તો બિહાઇન્ડ ધેટ ધ પર્પઝ ઇઝ ધેર. તો પર્પઝ શું છે કપલિંગ યુઝ કરવાનો? તો મેઇન પર્પઝ છે જ્યારે બે શાફ્ટ જે છે એ સ્ટ્રેટ લાઇનમાં હોય, જ્યારે એ બંને શાફ્ટને એક પરફેક્ટલી એન્ડથી જ કનેક્ટ કરવા હોય અને પરફેક્ટ પાવર ટ્રાન્સમિટ કરવો વિધાઉટ લૂઝિંગ એની કાઇન્ડ ઓફ એનર્જી, પાવર ઓર એફિશિયન્સી, તો કપલિંગ છે એ બેસ્ટ કનેક્શન પ્રોવાઈડ કરશે. એટલા માટે કપલિંગ છે એ જગ્યાએ યુઝ કરવું જોઈએ. સાથે સાથે કપલિંગ છે એ પાવર ટ્રાન્સમિશનમાં જે વાઇબ્રેશન અને શોક્સ પ્રોડ્યુસ થાય છે એને પણ રિડ્યુસ કરી દેશે, પોતે એબ્ઝોર્બ કરી દેશે, જેથી કરીને કોઈ પરફોર્મન્સમાં ચેન્જ આવી શકશે નહીં. અને સાથે સાથે ફ્લેક્સિબિલિટી પણ બે કનેક્ટેડ યુનિટ વચ્ચે પ્રોવાઈડ કરે છે, જેથી કરીને બે શાફ્ટ વચ્ચે જે પણ મિસઅલાઇનમેન્ટ હોય અથવા જે પ્રકારે એંગલ સાથે કનેક્ટ કરવા હોય એ પ્રકારે તમે ફ્લેક્સિબિલિટી સાથે એને કનેક્ટ કરી શકો. તો આ જે છે એ મેઇન પર્પઝ છે કપલિંગ યુઝ કરવા પાછળનું. હવે કપલિંગ જો આપણે પરફેક્ટ પર્પઝ સાથે યુઝ કરવું હોય, જેથી કરીને 100% આપણે જે પર્પઝથી યુઝ કરીએ છીએ ફૂલફિલ થાય, તો એના માટે ગુડ કપલિંગ જોઈએ. તો ગુડ કપલિંગ શું કામ યુઝ કરવું જોઈએ? એની રિક્વાયરમેન્ટ શું છે? તો ફર્સ્ટ રીઝન ઇઝ ઇટ શુડ ટ્રાન્સમિટ ફૂલ પાવર ફ્રોમ વન શાફ્ટ ટુ અનધર શાફ્ટ. એ છે એક શાફ્ટથી બીજા શાફ્ટ સુધીમાં ફૂલ પાવર ટ્રાન્સમિટ કરી શકશે. એ બંને શાફ્ટને પરફેક્ટ અલાઇન કરી શકશે. એ જે પણ મિસઅલાઇનમેન્ટ ત્યાં પ્રોડ્યુસ થયેલું હશે, શોક્સ પ્રોડ્યુસ થયેલા હશે, એ બધાને એબ્ઝોર્બ કરી લેશે. કનેક્શન અને ડિસ્કનેક્શન છે ઇઝીલી આપણે એને ઉપર કરી શકશું, અને એની ઉપર બીજા કોઈ પ્રોજેક્ટિંગ પાર્ટ્સ નથી. કપલિંગ ઇઝ અ સિંગલ ટાઈપ ઓફ ડિવાઇસ એવું કહી શકીએ, એટલે ઇઝીલી આપણે એને યુઝ કરી શકશું. એટલે આવા પ્રકાર રીઝનના કારણે, આવા પ્રકારની રિક્વાયરમેન્ટના કારણે ગુડ કપલિંગ છે યુઝ થતું હોય છે. તો હવે આપણે જોઈએ કે કયા કયા ટાઈપના કપલિંગ છે એ આવી શકે. મીન્સ ધી ટાઈપ્સ ઓફ કપલિંગ. તો મેઇનલી બે ટાઈપના કપલિંગ છે એ ક્લાસિફાઈડ થઈ શકે. વન ઇઝ રિજિડ કપલિંગ એન્ડ વન ઇઝ ફ્લેક્સિબલ કપલિંગ. રિજિડ કપલિંગ એટલે બે પ્રકારના શાફ્ટને જ્યારે કનેક્શન પ્રોવાઈડ કરીએ છીએ તો એ શાફ્ટ કનેક્ટ થઈ ગયા પછી એ રિજિડલી ફિક્સ થઈ ગયો, પછી એને ફ્લેક્સિબલ તરીકે કોઈ ચેન્જ નહીં કરી શકીએ, તો એવા પ્રકારનું કપલિંગ જો પ્રોવાઈડ કરીએ તો ઇટ ઇઝ નોન એઝ અ રિજિડ કપલિંગ. અને બે શાફ્ટનું કનેક્શન છે એ આપણે ફ્લેક્સિબિલિટી સાથે કનેક્ટ કરીએ, એટલે કે ક્યારેક એના વચ્ચે એંગલ હોય, ક્યારેક છે એ પેરેલલ અથવા લેટરલ મિસઅલાઇનમેન્ટ હોય, ઘણી બધી રીતે આપણે એને કનેક્શનને ચેન્જ કરવું હોય અને ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરવી હોય તો કપલિંગ જો એ કરી શકતું હોય તો એ બધા કપલિંગને આપણે ફ્લેક્સિબલ કપલિંગ કહીશું. તો રિજિડ કપલિંગમાં પણ
ત્રણ સબ ટાઈપ્સ છે અને ફ્લેક્સિબલ કપલિંગમાં પણ ત્રણ સબ ટાઈપ્સ છે, જે આપણે વન બાય વન હવે ડિટેલમાં ડિસ્ક્રિપ્શન જોતા જઈએ. તો સૌથી પહેલું છે સ્લીવ ઓર મફ કપલિંગ. કોને કહેવાય સ્લીવ ઓર મફ કપલિંગ? તો જ્યારે આપણે બે શાફ્ટને કનેક્ટ કરીએ ત્યારે બે શાફ્ટને કનેક્ટ કર્યા પછી ઉપરથી આપણે કેપ જેવો પાર્ટ્સ છે એ લગાડી દેશું, માઉન્ટ કરી દેશું આ રીતનો કંઈ. તો આ જે કેપ જેવો પાર્ટ્સ છે જેની અંદર એક હોલ હશે, હોલો પાર્ટ્સ, જેમાં આપણે શાફ્ટ કનેક્ટ કરવાનો છે, એક સાઈડથી ડ્રાઇવિંગ શાફ્ટ અને બીજી સાઈડથી ડ્રીવન શાફ્ટ. તો આવા પ્રકારનો કોઈ પાર્ટ્સને માઉન્ટ કરી દો ડ્રાઇવિંગ અને ડ્રીવન શાફ્ટ ઉપર, હોલો સિલિન્ડર અથવા પાઇપ ટાઈપનો પાર્ટ્સ, તો એને કહેવાય સ્લીવ ઓર મફ. આ જે પાર્ટ્સ દેખાય છે એને કહેવાય સ્લીવ ઓર મફ. એ સ્લીવ જે છે એનું મેન્યુફેક્ચરિંગ એવી રીતે કરવામાં આવે છે જેથી કરીને હોલો જે પાર્ટ્સ છે એની અંદર એક્ઝેક્ટ શાફ્ટનો જે ડાયામીટર હોય એ ફિટ થઈ જાય. હવે શાફ્ટ અને સ્લીવ વચ્ચે પરફેક્ટ આપણે કનેક્શન પ્રોવાઈડ કરવું હોય તો સ્લીવ ની અંદર આવી રીતે કોઈક બે હોલ છે એ પ્રોવાઈડ કરવામાં આવેલા છે. અને બે હોલ જે છે એ શાફ્ટમાં પણ પ્રોવાઈડ કરેલા છે. એક હોલ છે એ ડ્રાઇવિંગ શાફ્ટ ઉપર છે અને એક હોલ છે એ ડ્રીવન શાફ્ટ ઉપર છે. અને પછી બંને વચ્ચે આપણે નટ એન્ડ બોલ્ટ વડે એક્ઝેક્ટલી પરફેક્ટ મેચ કરાવીને ફિટ કરી શકશું. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, આ જે છે બહારનો પાર્ટ એ સ્લીવ ઓર મફ છે અને અંદરનો છે એમાં ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ આપણે કનેક્ટ કરેલા છે. મફ અને ડ્રાઇવિંગ શાફ્ટ એન્ડ ડ્રીવન શાફ્ટ વચ્ચે કી વડે પણ તમે અલાઇનમેન્ટ પ્રોવાઈડ કરી શકો છો. અને સાથે સાથે હોલ તો ત્યાં હશે જ જેથી કરીને પરફેક્ટલી કનેક્શન આપે અને જેથી કરીને બંને વચ્ચે કોઈ મોશન લોન્જિટ્યુડનલ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થઈ શકે નહીં. તો આ પ્રકારે તમારે સ્લીવ ઓર કપલિંગનો યુઝ કરવાનો છે. હવે જ્યારે સ્લીવ ઓર મફ કપલિંગ છે એ બે પાર્ટમાં યુઝ કરીએ, એટલે કે ફિગરમાં આપણે બતાવી દઈએ તો બે શાફ્ટ ઉપર જે આપણે આવી રીતનો જે પાર્ટ માઉન્ટ કર્યો હતો એ સિંગલ પાર્ટ હતો. હવે એ પાર્ટને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. એક ઉપરનો પાર્ટ અપર હાફ પાર્ટ અને એક નીચેનો લોઅર હાફ પાર્ટ લઈ લઈએ અને બંનેને પછી નટ એન્ડ બોલ્ટ વડે ફિટ કરશું. તો આ રીતે બે પાર્ટમાં સ્લીવ લ્યો છો એટલા માટે જે કપલિંગ છે એને નામ આપી દીધું છે સ્પ્લિટ સ્લીવ ઓર સ્પ્લિટ મફ કપલિંગ. ત્રીજું નામ એનું ક્લેમ કપલિંગ છે અને ચોથું નામ એનું કમ્પ્રેશન કપલિંગ છે. તો બે પાર્ટમાં ડિવાઈડ કરવાના કપલિંગના કારણે એને સ્પ્લિટ પાર્ટ્સ કપલિંગ કહેવાય. એટલે એને બે પાર્ટમાં સ્પ્લિટ કરી દેવાનું છે, જે અગેન એ સેમી સિલિન્ડ્રિકલ શેપ જ હશે અને નટ એન્ડ બોલ્ટ વડે ફિટ કરી દેશો એટલે એક્ઝેક્ટલી તમને એ બંને વચ્ચેનું ફિટિંગ મળી જશે. તો આ પ્રકારે તમે સ્પેશિયલ ફીચર્સ છે કપલિંગનું યુઝ કરી શકશો, જે એક્ઝેક્ટલી પરફેક્ટ ઇઝીલી કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરવા માટે યુઝ થઈ શકે. એટલા માટે સ્પ્લિટ સ્લીવ કપલિંગ છે એ ખાલી સ્પ્લિટ કપલિંગ કરતાં વધારે યુઝ થતું કપલિંગ છે એવું કહી શકીએ. એટલે મેઇનલી એની એપ્લિકેશન છે એ મીડિયમ ટુ હેવી ડ્યુટી લોડની અંદર મોડરેટ સ્પીડે જે રોટેટ થતા હોય એની અંદર આપણે કરી શકશું. થર્ડ ટાઈપનું સબ ટાઈપ્સ જે છે ફ્લેન્જ કપલિંગ, જે રિજિડ કપલિંગનો થર્ડ ટાઈપ્સ છે. ફ્લેન્જ છે એક પ્રકારનો પાર્ટ છે, ડિવાઇસ છે. કયા પ્રકારનો? તો જો અહીંયા બે શાફ્ટ સપોઝ લઈ લઈએ. એક રાઈટ સાઈડ છે ડ્રાઇવિંગ શાફ્ટ અને એક લેફ્ટ સાઈડ છે ડ્રીવન શાફ્ટ. આ બંને શાફ્ટને આપણે કનેક્ટ કરી દીધા, પણ પરફેક્ટ કનેક્ટ કરવા માટે બંને શાફ્ટ ઉપર આપણે એક રાઉન્ડ ટાઈપનો પોર્શન પાર્ટ્સ લગાડ્યો. જો રાઈટ સાઈડ એક યલો અને લેફ્ટ સાઈડ એક સિલ્વર કલરમાં દેખાય છે એવા રાઉન્ડ શેપમાં પાર્ટ્સ લગાડી દીધા. તો આવા રાઉન્ડ શેપમાં હોલવાળા આવા ઘણા બધા આવા હોલ હશે જેમાં નટ એન્ડ બોલ્ટ ફિટ થઈ શકે એવા પાર્ટ્સને આપણે ફ્લેન્જ કહેશું. તો આવા પાર્ટ્સના કારણે બે શાફ્ટને કનેક્ટ કરતા હોઈએ તો એ કપલિંગને કહેવાય ફ્લેન્જ કપલિંગ. અહીંયા તમે રિયલ એક્ઝામ્પલ જોઈ શકો છો, મોટર અને પંપને કનેક્ટ કરેલા છે. તો ફ્લેન્જ કપલિંગની પણ ડિઝાઇન છે એ આપણે આગળ જતા કરશું. હવે આપણે લઈએ સબ ટાઈપ્સ ઓફ ફ્લેક્સિબલ કપલિંગ, એટલે કે થોડું ઘણું હવે ફ્લેક્સિબિલિટી આપી છે. આપણે અત્યાર સુધી જે ત્રણ ટાઈપ જોયા, સ્લીવ કપલિંગ, સ્પ્લિટ સ્લીવ કપલિંગ અને ફ્લેન્જ કપલિંગ, એ ત્રણેય રિજિડ કપલિંગ હતા. ફ્લેક્સિબિલિટી કોઈ ટાઈપની પ્રોવાઈડ ના કરી શકે. તો હવે આપણે થોડી ઘણી ફ્લેક્સિબિલિટી આપવી હોય તો એના માટે લઈ લઈએ બુશ પિન ટાઈપ કપલિંગ. પહેલા ટાઈપનું ફ્લેક્સિબલ કપલિંગ છે જે ફ્લેન્જ કપલિંગ જ છે ખરેખર, પણ થોડી ઘણી ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરવા માટે જ્યાં નટ એન્ડ બોલ્ટ ફિટ થયા છે ત્યાં આપણે આજુબાજુમાં રબર બુશિંગ રાખી દઈશું. જેથી કરીને શું થશે કે જ્યારે આપણે બે શાફ્ટ વચ્ચે જે ઇસેન્ટ્રિસિટી એક્ઝેક્ટ હોય પરફેક્ટ, એની જગ્યાએ જો 0.1 થી 0.5 mm જેટલી રાખવી હોય તો પણ એ આપણે પ્રોવાઈડ કરી શકીએ. અને જે એંગ્યુલર મિસઅલાઇનમેન્ટ પણ બે શાફ્ટ વચ્ચે જો હોય અપ ટુ 3 ડિગ્રીનું તો પણ આપણે એ શાફ્ટને કનેક્ટ કરી શકીએ. તો આવા પ્રકારની ફ્લેક્સિબિલિટી આપણે પ્રોવાઈડ કરી શકીએ વિથ ધ યુઝિંગ ઓફ રબર બુશિંગ. તો એને આપણે કહીશું બુશ પિન ટાઈપ ઓફ કપલિંગ. એ શેના માટે સુટેબલ હશે? હાઈ ટોર્ક ટ્રાન્સમિશન માટે, કારણ કે ફ્લેક્સિબિલિટી છે ત્યાં એટલું. સેકન્ડ ટાઈપ ઓફ ફ્લેક્સિબલ કપલિંગ છે ઓલ્ડ હાર્મ કપલિંગ.
એટલે કે જ્યારે બે શાફ્ટ વચ્ચે લેટરલ મિસઅલાઇનમેન્ટ છે, એંગ્યુલર નહીં હોય, એટલે કે એક શાફ્ટની તમે એક્સિસ લ્યો અને બીજા શાફ્ટની એક્સિસ હોય તો એ બે શાફ્ટની એક્સિસથી પેરેલલ છે, એંગલ એ નહીં હોય ને એક જ લાઇનમાં પણ નહીં હોય, પેરેલલ હોય, તો બંને શાફ્ટની એક્સિસ વચ્ચે ગેપ હોય, તો આવા પ્રકારના ગેપને કનેક્ટ કરવા માટે જે કપલિંગ યુઝ કરીએ એને કહેવાય ઓલ્ડહામ કપલિંગ. તો આ ઓલ્ડહામ કપલિંગમાં કયા કયા પાર્ટ્સ હોય તો જુઓ, તો એક ડ્રાઇવિંગ શાફ્ટ છે સપોઝ આ સાઈડનો, એના ઉપર એક ફ્લેંજ લગાડી દીધો જેને આપણે કહી દઈએ ફ્લેંજ એ. એક આ ડ્રીવન શાફ્ટ છે એના ઉપર એક ફ્લેંજ છે જેને કહી દઈએ ફ્લેંજ બી. તો આ ફ્લેંજ અને ફ્લેંજ બી ને કનેક્ટ કરતો વચ્ચેનો જે પાર્ટ્સ છે જેને કહેવાય સેન્ટર પાર્ટ્સ, ઈ છે સેન્ટર ફ્લોટિંગ પાર્ટ, કેપિટલ ઈ. આ પાર્ટ ઉપર બે ટાઈપની કી જેવી રેક્ટેન્ગ્યુલર જો નાનો એવા લંબચોરસ ટાઈપ ઓફ એલિમેન્ટ જોવા મળે જેને કહેવાય ટંગ્સ ઓફ ફ્લોટિંગ પાર્ટ. તો એક પ્રકારની આ બાજુની ટંગ છે એ ડ્રાઇવિંગ શાફ્ટ સાથે અને બીજી બાજુની ટંગ છે એ ડ્રીવન શાફ્ટ સાથે કનેક્ટ કરી દો, એટલે જેથી કરીને એક્ઝેક્ટલી તમે પરફેક્શન છે એ કનેક્શન આપી શકો. એટલે મેં તમને કીધું એ પ્રમાણે ટંગ T1 છે એ ફ્લેંજ એના સ્લોટમાં ફિટ થઈ જશે, ટંગ T2 છે એ ફ્લેંજ બીના સ્લોટમાં ફિટ થઈ જશે અને બંને વચ્ચે ટુ એન્ડ ફ્રો મોશન, રિલેટિવ મોશન આપણે પ્રોવાઈડ કરી શકશું. તો આવા બે પ્રકારના કમ્પોનન્ટને આપણે કનેક્ટ કરીએ એટલે બંને વચ્ચે છે એ લેટરલ મિસઅલાઇનમેન્ટ છે એ દૂર થઈ જશે અને તો પણ આપણે એને યુઝ કરી શકશું. તો આ પ્રકારના કપલિંગને ઓલ્ડહામ કપલિંગ કહેવાય. અને નેક્સ્ટ અને લાસ્ટ ફ્લેક્સિબલ કપલિંગ છે યુનિવર્સલ કપલિંગ, જે બેસ્ટ કપલિંગ છે, કારણ કે યુનિવર્સલ મીન્સ કે મોસ્ટ ઓફ જગ્યાએ યુઝ થતું કપલિંગ છે અને સૌથી વધારે ફ્લેક્સિબિલિટી આપતું કપલિંગ છે. તો આ પ્રકારે જુઓ તમે કોઈ પણ એંગલે પણ એ બંને વચ્ચે મિસઅલાઇનમેન્ટ હોય, શાફ્ટ વચ્ચે પેરેલલ મિસઅલાઇનમેન્ટ હોય, લેટરલ મિસઅલાઇનમેન્ટ હોય, કોઈ પણ પ્રકારની ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરવી હોય તો યુનિવર્સલ કપલિંગ છે એ પ્રોવાઈડ કરી શકશે. જેમાં તમે જુઓ ડ્રાઇવિંગ શાફ્ટ ઉપર એક પ્રકારનો આવો એલિમેન્ટ લગાડેલો હોય છે આ રીતે જેને કહેવાય ફોર્ક, અને ડ્રીવન શાફ્ટ ઉપર પણ ફોર્ક લગાડેલો હોય છે. તો ડ્રાઇવિંગ શાફ્ટ ઉપર ફોર્ક આ રીતે વર્ટિકલ હોય તો ડ્રાઇવિંગ શાફ્ટ ઉપર જે ડ્રીવન શાફ્ટ ઉપર જે ફોર્ક હોય એ હોરિઝોન્ટલ રાખીને બંને વચ્ચે પિન દ્વારા થ્રુ કનેક્ટ કરી દેવામાં આવશે. તો આ પ્રકારનું યુનિવર્સલ કપલિંગ છે જે મેં તમને એક્સપ્લેન કર્યું એ પ્રમાણે એક પ્રકારનો યુ જોઈન્ટ છે એવું કહી શકીએ અને મોસ્ટ યુઝેબલ કપલિંગ છે જેથી કરીને આપણે એને મેક્સિમમ ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, હવે પાછું એ સાથે કોન્સ્ટન્ટ વેલોસિટી નહીં પ્રોવાઈડ કરી શકે, થોડોક તો એનો ડિસએડવાન્ટેજ હોય, એટલે યુનિવર્સલ જોઈન્ટ ઇઝ નોટ અ કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ એવું આપણે કહી શકીએ. તો આ હતા ટોટલ ટાઈપ્સના કપલિંગનું ઇન્ટ્રોડક્શન એન્ડ ધ ટાઈપ્સ ઓફ કપલિંગ. હવે કપલિંગની એક કપલિંગ લઈને આપણે ડિઝાઇન જોશું નેક્સ્ટ વિડીયોથી. તો આઈ હોપ તમને આ સમજાણું હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.